વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલમાં થોડા સમય પહેલા ફી બાબતે થયેલ અસમંજસ અને વાદ વિવાદને પરિણામે આજ રોજ વાલીઓ દ્વારા એકત્ર થઈ આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલમાં થોડા સમય પહેલા ફી બાબતે થયેલ અસમંજસ અને વાદ વિવાદને પરિણામે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓનું પ્રતિનિધિ મંડળ શાળા સંચાલકોને મળ્યું હતું, જ્યાં શાળાએ ફી પરત કરવા અંગે મૌખિક બાંહેધરી આપેલ. આમ છતાં ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ કયા પછી ફરી જવું તથા વાલીઓને અવળી દિશામાં વાળવા તથા વાલીઓને અને વિદ્યાર્થીઓ સાથે યેન કેન પ્રકારે દુર્વ્યવહાર કરવા સામે આગળ હવે શું કરી શકીએ તથા કઈ રીતે આગળ વધવું વગેરે વિષયો લઈને આજ રોજ શહેરના સયાજીગંજ વિસ્તારમાં પારસી અગિયારી મેદાન ખાતે વાલીઓ દ્વારા એકત્ર થઈ આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી, જેમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો. હવે આજે અમે અહીંયા શું કહેવાય ભેગા થયા હતા બધા પોદારવાળા પેરેન્ટ્સો. વીપીનું એક પ્રોગ્રામ ચાલે છે અહીંયા બુક ફેરનું, તો જોડે જોડે અમે લોકોએ ચર્ચા કરવા આવ્યા હતા કે 25 તારીખે જે અમારે મેડમ પાસે જવાનું હતું તો એનું કઈ રીતનું આપણે ગોઠવણ કરવાની છે. હવે ઇન્ટરનલી આ લોકોએ પોલિટિક્સ ચાલુ કરી છે. એ લોકો ઇન્ડિવિજ્યુઅલ પેરેન્ટ્સને બધાને બોલાવીને શું કહેવાય પેરેન્ટ્સને સમજાવે છે, બ્રેન વોશ કરવા માંગે છે અને પછી જે એવું લાગે છે કે નહીં થતું તો એમને બીવડાવે છે કે બોલે અમારી પાસે આટલી પહોંચ છે ને અમે આવું કરીશું, અમે તમારે આવું કરી નાખીશું. મને આવું એક એ આવ્યું છે કે છોકરાને કાર્ડ લો કરીને. તો આ રીતની હવે પોલિટિક્સ કરી રહ્યા છે, એટલે અમારે ભેગા થઈને એવું ડિસિઝન લેવાનું હતું કે આ લોકો ઓપોઝ કરી દીધું છે. એ લોકો એ દિવસ વિડીયો રેકોર્ડિંગમાં કન્ફર્મ કર્યું હતું કે 7 દિવસમાં અમે તમને રિફંડનું કન્ફર્મ કરીશું ડેટ, અને હવે આ લોકો ઇન્ટરનલ પોલિટિક્સ કરી રહ્યા છે. એટલે આપણને એવું હતું કે હવે આગળ શું કરવું, કે બોલે અમારે સ્કૂલમાં જવું છે બોલે આ અરજી લઈને કે એમનું કન્ફર્મ લેવા. એટલે એ અમારે ડિસ્કસ કરવાનું હતું, એના માટે બધા ભેગા થયા હતા. હવે 25 તારીખે અમે ઇનિશિયલી સ્કૂલમાં જઈશું. પહેલાં મેડમે જે રીતનું કીધું હતું એ રીતને મેડમને જઈને મળીશું, પછી સમજીશું કે શું કહેવા માંગે છે, અને જો સેટિસ્ફેક્ટરી કોઈ આન્સર આવશે તો અમે આ આંદોલન બંધ કરી દઈશું, અને જો નહીં આવે તો પછી અમે એક અરજી પ્રિપેર કરવાના છીએ. અરજી લઈને અમે ડીઓ ઓફિસમાં જવાના.